તમારું નામ? મારું નામ શોભનાબેન. અને ઉંમર? 69 વર્ષ. અચ્છા, તમને છેલ્લા કેટલા વર્ષથી બીમારીઓ કઈ કઈ હતી તમને? મને છેલ્લા 15 વર્ષથી એટલી બધી બીમારી હતી કે શરીર મારું આખું ફૂલી જતું. પછી શરીરમાં કમજોરી આવતી. પછી અને હૃદય એમ ડોક્ટરો એમ કહેતા કે તમારું હાર્ટ ફોર્મ થાય છે. પછી એને બિલકુલ ખાવાનું કે એને ઊભું હોય થવાતું ના. પછી અને એટલે પથારી વર્ષ જ રહેવાનું એમ. 15 વર્ષ. 15 વર્ષ. છેલ્લા 15 વર્ષ. 15 વર્ષથી તમારું દર વર્ષે હા. દવાનો ખર્ચો કેટલો થતો? જે તમે કીધું મારે દર વર્ષે ખાવાનું ટોટલ અત્યાર સુધીમાં કેટલો ખર્ચો થઈ ગયો? અત્યાર સુધીમાં 10 લાખ રૂપિયા થયા છે. અને એવું એકેય વર્ષ ખાલી નથી ગયું ના, તમે એડમિટ ન થયા? ના, દર વર્ષે મારે આખા એક વર્ષમાં એક વાર તો થવું જ પડે. અને એક વાર અશક્તા હોસ્પિટલમાં. થઈ અશક્તા હોસ્પિટલ. અશક્તા હોસ્પિટલમાં. અને કેટલા રૂપિયા બિલ આપે હોય મિનિમમ? 70 આવે ને 80 આવે ને 50 આવે. દર વર્ષે પાક્કું? દર વર્ષે મતલબ એક હરિદ્વારની જેમ યાત્રા કરવા જતું જ રહેવું. જવું જ પડે. હે ને? ઓકે. અને આ છેલ્લા 15 મહિનાથી તમે કેટલા રૂપિયા દવાખાનામાં ખર્ચ્યા? બિલકુલ નહીં. એક પણ રૂપિયો? એક પણ રૂપિયો ખર્ચ્યો વેરી નથી. ગુડ, જબરજસ્ત. અને તમારા તમને હેલ્થમાં શું ફાયદો થયો? મને શરીરમાં જોઈ કશું છે જ નહીં. મતલબ જે ફૂલી જતું જે સોજા બધા? કોઈ વસ્તુ નહીં. અચ્છા, તમને શ્વાસ ચડતો હતો એ? એ શ્વાસે નહીં. ટીચર દુખવાનું, કશું જ નહીં. કમજોરી? કોઈ વસ્તુ નહીં. અને અત્યારે આ ઉંમરે કામકાજ થાય છે કામ તમારા? થાય અત્યારે બધું જ કામ કરું, આખા ઘરનું કામ કરું. શું વાત? 10 માણસનું ખાવાય કરીને હું ઓ ખવડાવું. વેરી ગુડ, જબરદસ્ત. તો આ ઈ બાયોટ્રેમની જે મેટ્રેસ છે હા. જે ડોક્ટર સાગર જોશી બનાવી છે, હા. તો તમે સાગર જોશી સાહેબને શું મેસેજ આપવા માંગો છો? હું કહું છું કે એમનો મારા આશીર્વાદ છે કે ભગવાન એમના કાર્યમાં સફળતા આપે અને આવા નવા અમારા જેવા માદા થયેલાને સાથ